वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। श्रीमद्गुरु समारंभां नाथयामो मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनि कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी इंद्लादेवी श्री राधा देवी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्रीहरिनी महती कृपा थी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। દસમ સ્કંદના સત્સંગના માધ્યમથી ઉપસ્થિત થનારા બધા જ ભગવદ્ ભક્તોના હૃદયની અંદર એ અપરોક્ષ રૂપે વિરાજમાન જગત કારણ તત્વ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો આપ શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતે આપણે દસમ સ્કંદની અંદર વત્સાસુર અને બકાસુરના વધની લીલા જે છે એ શ્રવણ કરેલી હતી। હવે આજે આપણે અગાસુરના ઉદ્ધારની લીલા તથા બ્રહ્માજીને જે મોહ થયો હતો એની લીલા શ્રવણ કરીએ। સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એક દિવસ નંદનંદન શ્યામ સુંદર વનમાં જ ભોજન કરવાના વિચારથી પ્રાતઃકાળે ઉઠીને શૃંગવાદ્યના મધુર ધ્વનિથી પોતાના સાથી ગોપ બાળોને જગાડીને વાછરડાઓને આગળ કરી તેઓ વૃંદ મંડળમાંથી ચાલી નીકળ્યા। શ્રી કૃષ્ણની સાથે તેમના પ્રેમી 1000 ગ્વાલ બાળકો સુંદર શિકા છડીઓ શૃંગવાદ્યો તથા વાંસળીઓ લઈ પોતપોતાના 1000 વાછરડાઓને આગળ કરીને ખૂબ પ્રસન્નતાથી પોતપોતાના ઘરોમાંથી નીકળી પડ્યા। ભક્તો, અહીં 1000 સંખ્યા જે છે ને એ અસંખ્યના વાચકમાં તમારે લેવાની છે। એટલે 1000 વાછરડા છે એવું નથી સમજવાનું, પરંતુ અસંખ્ય વાછરડાઓને લઈને વ્રજ બાળકો જે છે એ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા છે। તેઓ શ્રી કૃષ્ણ ભગવાનના અગણિત વાછરડાઓની સાથે પોતાના વાછરડાઓને ભેગા કરી ચરાવતા ચરાવતા બાલ ક્રીડાઓ કરતા વનની અંદર વિચરવા લાગ્યા। તે વખતે ગોપ બાળકોએ કાચના ચરોથીના મણીઓના તથા સુવર્ણના આભૂષણો પહેરેલા હતા। ગોપ બાળકો આ પ્રમાણે પોતાના શરીરને સજાવી વનની અંદર જાય છે અને વનની અંદર વાછરડાઓને ચરવા માટે છૂટા મૂકે છે અને પોતે પરસ્પર
બાલોચિત ક્રીડા જે છે એ કરવાની અંદર મગ્ન થઈ જાય છે. એવા સમયની અંદર કંસ રાજાએ મોકલેલો એક અઘાસુર નામનો દૈત્ય વૃંદાવનની અંદર આવેલો. એ ભગવાન શ્રી કૃષ્ણની અને આ ગોપ બાળકોની ક્રીડા જે છે એ જોઈ ન શક્યો. તેના હૃદયની અંદર અતિશય બળતરા થવા લાગી. ભક્તો, આ અઘાસુર એટલો બધો ભયંકર હતો કે અમૃત પાન કરીને અમર થયેલા દેવતાઓ જે છે ને, તેઓ પણ પોતાનો જીવ બચાવવા માટે એનાથી ચિંતિત રહેતા હતા. એ લોકો પણ હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, કે આનું મૃત્યુ થાય તો સારું. ભક્તો, અઘાસુર શબ્દ જે છે એ અઘાસુર શબ્દના અર્થનો વિચાર કરવાનો છે. અઘ એટલે શું? તો અઘ શબ્દનો અર્થ થાય છે પાપ. અસુ શબ્દનો અર્થ થાય છે પ્રાણ. અને ર શબ્દનો અર્થ થાય છે રમે છે. જેના પ્રાણ હંમેશા પાપની અંદર રમણ કરે છે એ જ વાસ્તવની અંદર અઘાસુર છે. આધ્યાત્મિક રીતે આ પ્રમાણેનો અર્થ મહાત્માઓએ કરેલો છે. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, દેવ હોય, અસુર હોય કે મનુષ્ય હોય, જેના પ્રાણ હંમેશા પાપની અંદર રમણ કરતા હોય એ અઘાસુર જ છે. મનુષ્ય છે, અસુરો છે અને દેવતા છે, એ હંમેશા પાપની અંદર જ રમણ કરતા હોય છે. મોટે ભાગના મનુષ્ય છે, અસુરો છે અને દેવતાઓ પણ. દેવતાઓની અંદર પણ પરસ્પર સ્પર્ધા ચાલતી હોય છે. એકબીજાથી ઉચ્ચ સ્થાન જ્યારે એ લોકો જુએ છે ત્યારે એનાથી હંમેશા ઈર્ષ્યા કરતા હોય છે. ઉપનિષદની અંદર આવે છે કે દેવરાજ ઇન્દ્ર પણ મનમાં એવી ઈચ્છા રાખે છે કે મને બ્રહ્માજીનું પદ પ્રાપ્ત થાય તો કેટલું સારું. આમ જેનું મન હંમેશા પાપની અંદર રમણ કરતું હોય એ જ અઘાસુર છે. ને અઘાસુર આજે વૃંદાવનની અંદર આવીને મુખ પોળું કરીને બેઠેલો છે. ભક્તિના માર્ગની અંદર જો તમે ગમન કરતા હોવ, તમે આરૂઢ થયા હોવ, તો ત્યાં પાપનો ત્યાગ કરીને જવું એ જ હિતાવહ છે. જ્યાં લગીન મનુષ્યના હૃદયની અંદર પાપ હોય, તાપ હોય, આસક્તિ હોય, ત્યાં લગીન ભક્તિ મહારાણીનું પરિપૂર્ણ પ્રાગટ્ય જે છે એ હૃદયની અંદર થાય નહીં. જ્યારે અઘનો નાશ થાય, અર્થાત કે પાપનો નાશ થાય, ત્યારે જ ભક્તિ રાણીનું પ્રાગટ્ય હૃદયની અંદર પરિપૂર્ણ રીતે થાય છે. આ અઘાસુર જે છે એ પૂતના અને બકાસુરનો નાનો ભાઈ છે. પૂતનાનો અર્થ તમને હું કરી ગયો છે. જે હંમેશા અપવિત્ર હોય તેને પૂતના કહેવાય. અને બકાસુરનો અર્થ પણ મેં કરેલો હતો. બકાસુર એ બગલાનું રૂપ લઈને આવેલો છે, અને બગલો જે છે એ પાખંડ છે. જ્યાં અપવિત્રતા છે, જ્યાં પાખંડ છે અને જ્યાં પાપ છે,
ત્યાં ભક્તિ રાણીનું પ્રાગટ્ય થતું નથી. આ ત્રણને મૂકવા પડે. ભક્તિ માર્ગની અંદર આ ત્રણેને મૂકવા પડે એવા છે. જ્યાં લગીન મનુષ્યના હૃદયની અંદર અપવિત્રતા છે, પાખંડતા છે, પાપ છે, ત્યાં લગીન એની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય ક્યારેય પણ થતું નથી. અત્યારે આપણે જે ભક્તિ કરીએ છીએ એ તો સાધન ભક્તિ છે, પણ જે પ્રેમ લક્ષણા ભક્તિ જે કહેવામાં આવે છે, યથા વ્રજ ગોપિકા નામ, નારદ વક્ષસૂત્રની અંદર નારદજી કહે છે, ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે વચનામૃતમાં કે ગોપીઓના જેવી ભક્તિ. તો એ ભક્તિ જે છે એ ભક્તિનું પરિપૂર્ણ રૂપે પ્રાગટ્ય હૃદયની અંદર કેમ થતું નથી? કારણ કે પૂતના છે, બકાસુર છે અને અઘાસુર છે. આ ત્રણ હોવાથી ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય હૃદયની અંદર થતું નથી. અપવિત્રતાનો ત્યાગ કરી દીધો, પાખંડનો ત્યાગ કરી દીધો, પરંતુ હજુ હૃદયની અંદર પાપ છે. અઘાસુર મુખ પહોળું કરીને બેઠેલો છે, અને જ્યાં લગીન પાપ છે ત્યાં લગીન ભક્તિ કર્યાનો આનંદ આવતો નથી. અઘાસુરને જોઈને ગોપ બાળકો મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વળી કયું પ્રાણી છે? અઘાસુરનું સ્વરૂપ બહુ ભયાનક હતું. એક યોજનનું એનું શરીર હતું. એક યોજનની અંદર એ પથરાઈને સૂતેલો હતો. એના મુખનો ઉપલો ભાગ જે છે એ વાદળને સ્પર્શ કરતો હતો, અને નીચલો ભાગ જે છે એ જમીનને સ્પર્શ કરતો હતો. અને મુખની અંદર એકદમ અંધકાર હતો, અને જીભ જે છે એ વિશાળ પહોળા માર્ગ જેવી હતી, અને એના મુખમાંથી અતિશય તીક્ષ્ણ પવન જે છે એ વાતો હતો, અને એની દ્રષ્ટિ જે છે દાવા નળ જેવી હતી. અઘાસુરનું રૂપ જોઈને ગોપ બાળકો એવું સમજ્યા કે આપણા વૃંદાવનની આ કોઈ અજાયબી લાગે છે. એટલે એ લોકો વિચારો કરવા લાગ્યા કે ભાઈ આપણે આના મુખની અંદર, અર્થાત કે આ અજાયબી જે છે તેની અંદર વિવિધ પ્રકારની ગુફાઓ છે, તેમાં આપણે રમવા માટે જઈએ. એટલે ગોપ બાળકો જે છે એ બધા જ પોતાની ગાયોને લઈને એ અઘાસુરના મુખની અંદર પ્રવેશ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારા મિત્રો છે તથા મારા વાછરડાઓ જે છે, જેનો એક જ હું સહારો છું, એ આ અઘાસુરના મુખની અંદર પ્રવેશ કરી રહ્યા છે. એ લોકો કેવલ મારા ભરોસે જ રહ્યા છે. એ લોકો એવું વિચારે છે કે ભલે આ કોઈ મોટું વિશાળ પ્રાણી હોય, પરંતુ જે પ્રમાણે શ્રી કૃષ્ણએ બકાસુરનો અને પૂતનાનો વધ કરેલો છે એ જ પ્રમાણે આ પણ જો કોઈ પ્રાણી હશે
તો આ શ્રી કૃષ્ણ જે છે આપણા બાલ સખા એનો વધ કરી દેશે. એટલે આપણે આપણા રક્ષણની કોઈ ચિંતા નથી. એ લોકો બધા અજગરના મુખની અંદર પ્રવેશી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પણ એના મુખની અંદર પ્રવેશે છે. અને ગોપ બાળકો, ગાયો અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા અગાસુરના મુખની અંદર પ્રવેશ કરે છે. ત્યાં જ અગાસુરે પોતાનું મુખ જે છે એ બંધ કરી દીધું. અગાસુર વાછરડાઓ, ગોપકુમારો અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાની દાઢોથી ચાવીને ચૂરો કરી નાખવાનું ઈચ્છતો હતો. અગાસુરના મુખની અંદર ભગવાન પ્રવેશી ગયા છે. એણે મુખ બંધ કરી દીધું છે. એ વખતે ભગવાનની સામર્થ્યથી અજાણ એવા દેવતાઓ જે છે એ પણ હાય હાય કરવા લાગ્યા. કારણ કે અગાસુરે મુખ બંધ કરી દીધું. એટલે દેવતાઓને એમ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ હવે મૃત્યુ પામ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ અગાસુરના મુખની અંદર પ્રવેશ કરતા પોતાનું શરીર જે છે એ એટલું બધું વધાર્યું કે એને લઈને અગાસુરનું ગળું જે છે એ રૂંધાઈ ગયું. તેની આંખો જે છે એ બહાર આવી ગઈ. એ વ્યાકુળ થઈને ખૂબ તરફડવા માંડ્યો અને અંતે એનો પ્રાણ જે છે એ બ્રહ્મરંધ્ર ભેદીને બહાર નીકળી ગયું. ભક્તો, અગાસુરનો પ્રાણ જે છે એ બ્રહ્મરંધ્ર ભેદીને બહાર નીકળ્યો છે. બ્રહ્મરંધ્ર ભેદીને કોણ જાય? તો બ્રહ્મરંધ્ર ભેદીને એ જ વ્યક્તિ જાય છે કે જે આ સંસારની અંદર પાછો ક્યારેય નથી આવવાનો. યોગીઓ છે, ભગવાનના ભક્ત છે. બ્રહ્મરંધ્ર એટલે આ મસ્તકની અંદર જે 10મું દ્વાર આવેલું છે શિખાની પાસે, એને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. યોગીઓ છે, ભગવાનના ભક્ત છે, અને જે રણ મેદાનની અંદર શત્રુઓનો સામનો કરતા વીર ગતિને પ્રાપ્ત થાય છે, એ લોકોના પ્રાણ જે છે એ બ્રહ્મરંધ્રમાંથી જાય છે. આ વાત મહાભારતની અંદર લખેલી છે ભક્તો. અગાસુરના પ્રાણ પણ જે છે એ બ્રહ્મરંધ્રમાંથી ગયા છે. અગાસુરના મુખની અંદર વાછરડાઓ અને ગોપ બાળકો પ્રવેશેલા હતા અને એણે મુખ બંધ કરી દીધું. અને અગાસુરના મુખમાંથી જે શ્વાસ નીકળતો હતો એને લઈને બધા જ વાછરડાઓ અને ગોપ બાળકો જે છે એ મૃત્યુ પામેલા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અમૃતમયી દ્રષ્ટિથી એ બધી જ વાછરડીઓ તથા ગોપ બાળકોને જ્યાં જોયું ત્યાં બધા જ સજીવન થઈ ગયા છે. ત્યાર પછી આ અગાસુરનું જે શરીર જે છે એ કેટલાય દિવસ પર્યંત ગોપ બાળકોના ક્રીડાનું સ્થાન બની ગયું હતું. ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડના અધ્યાય 6માં આ અગાસુરના પૂર્વજન્મની કથા આવે છે. વાત એવી હતી કે શંખાસુર નામનો એક અસુર હતો
અને એના પુત્રનું નામ હતું અઘ. આ અઘ જે છે ને એ મહાબળવાન હતો અને યુવા અવસ્થાની અંદર એનું રૂપ પણ જે છે એ દ્વિતીય કામદેવના જેવું હતું. એને એના રૂપનું બહુ અભિમાન હતું. એક દિવસની વાત છે, એ જ્યારે મલ્યાચલ પર્વતની ઉપર રમણ કરવા માટે જાય છે, ત્યાં મલ્યાચલ પર્વતની ઉપર એને અષ્ટાવક્ર મુનિના દર્શન થાય છે. ભક્તો, આ અષ્ટાવક્ર મુનિ જે છે ને એનું શરીર તમે જુઓ ને તો 8 અંગે ટેડું છે. કોઈ પણ વ્યક્તિ એને જુએ ને ત્યાં એને હસવું આવી જાય. એમનું શરીર 8 પ્રકારે વાંકું છે. એનું કારણ મહાભારતની અંદર આપેલું છે. એ જ્યારે ગર્ભની અંદર હતા ને, એ ગર્ભની અંદર હતા ત્યારથી જ એ વેદ વેદાંગના પ્રારંગત પંડિત થઈ ગયા હતા. અને પોતાના પિતા જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પાઠ આપતા હતા અને એ પાઠની અંદર કદાચ એ ભૂલ કરી દે તો એ ગર્ભની અંદર રહેલા જે અષ્ટાવક્ર ઋષિ જે છે એ પિતાજીને સલાહ આપે કે પિતાજી આ પાઠ તમે ગલત બોલેલા છે. આમ ઘણી વખત પિતાજીને જ્યારે એમણે સલાહ આપી એટલે એના પિતા જે છે એ ક્રોધાયમાન થઈ ગયા હતા અને એને શાપ આપી દે છે કે તારું જ્યારે પ્રાગટ્ય થશે ત્યારે તું 8 જગ્યાએથી વાંકો થઈને પ્રગટ થશે. એટલે માટે 8 જગ્યાએથી એ વક્ર હોવાથી એને અષ્ટવક્ર તરીકે કહેવામાં આવતા હતા. હવે આ અઘ નામનો અસુર જે છે એ અષ્ટાવક્ર મુનિને જોઈને હસવા લાગ્યો. એને પોતાના રૂપનું બહુ અભિમાન હતું. અને હસતા થકા મુનિને કહે છે કે મુનિ, આપનું શરીર તો બહુ સુંદર છે. આમ વ્યંગ કરતા બોલે છે, અર્થાત કે તમારું શરીર જે છે બહુ જ કુરૂપ છે. આ પ્રમાણે જ્યારે અઘ નામનો અસુર બોલ્યો એટલે અષ્ટાવક્ર ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને કહે છે કે દુર્મતે, તું મારી હાંસી કરે છે. તને તારા રૂપનું ઘણું અભિમાન છે, માટે જા હું તને શાપ આપું છું. તું બેદોળ રૂપવાળો અજગર થઈ જા અને વાંકી ચૂકી ગતિથી ચાલનારો થા. ઋષિએ જ્યાં શાપ આપ્યો ત્યાં જ આ અઘાસુર જે છે ઋષિના ચરણમાં પડી ગયો અને ઋષિને કહે છે કે કૃપાનાથ, અમારા અપરાધોને ક્ષમા કરો, મારા પર અનુગ્રહ કરો. ત્યારે ઋષિ કહે છે કે કોટી કોટી કામદેવના મનને પણ મથી નાખનારા શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે તારા મુખની અંદર પ્રવેશ કરશે ત્યારે તું આ સર્પનો દેહ ત્યાગ કરશે અને એમના ધામની અંદર પ્રવેશ પામશે. આ પ્રમાણેનો આશીર્વાદ આપી મુનિ પોતાના ગંતવ્ય સ્થાન પર જતા રહે છે. અને આ અઘાસુર જે છે એ સર્પ થઈ જાય છે. દિગ્વિજય યાત્રા દરમિયાન કંસ રાજા આ અઘાસુરને જીતી લે છે એટલે અઘાસુર એનો સેવક થઈ જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. માટે ભક્તો, આ કથા પરથી આપણે એ ઉપદેશ ગ્રહણ કરવાનો છે કે ક્યારેય પણ
પોતાના રૂપનું અભિમાન હોવું જોઈએ નહીં. મનુષ્ય વૃદ્ધ થઈને તો પણ એને પોતાના દેહનું અભિમાન હોય છે, અને કાચની અંદર વારંવાર જો પોતાના દેહને નિરખી એમ જ વિચારતો હોય છે કે મારાથી વધારે સુંદર આ જગતની અંદર કોઈ નથી. ભક્તો, સુંદરતા કેળવવી હોય ને તો આંતરિક સુંદરતા કેળવજો. ઇન્દ્રિય છે, અંતકરણ છે, એને નિર્મળ કરજો. ભગવાન ક્યારેય પણ સારા રૂપથી રાજી નથી થતા. એ મનુષ્યનું રૂપ નથી જોતા કોઈ દિવસ, એ મનુષ્યનું અંતકરણ જુએ છે કે એનું અંતકરણ કેટલું પવિત્ર છે. સબરી માતા, એનું રૂપ જે છે એ બેદોળ હતું, પરંતુ અંતકરણ કેટલું પવિત્ર હતું. હનુમાનજી મહારાજનું રૂપ જુઓ વાનરનું છે, પરંતુ અંતકરણ એટલું બધું નિર્મળ છે કે જેની કોઈ વાત નહીં. તો રામ કહે છે કે હનુમાનના ઉપકારનો બદલો જે છે એ રામ પણ ચૂકવી શકે એમ નથી. વાત રામાયણની અંદર લખેલી છે, ઉત્તરકાંડમાં. માટે ભક્તો, હંમેશા અંતકરણ જે છે એ અંતકરણને નિર્મળ બનાવજો. એમાંથી પાપ છે, તાપ છે, પાખંડ છે, અપવિત્રતા છે, એ બધું કાઢી નાખજો અને એને શુદ્ધ કરી દેજો. તો ભગવાનનું પ્રાગટ્ય તમારું ભગવાનનું પ્રાગટ્ય જે છે તમારા હૃદયની અંદર થઈ જશે. આ પ્રમાણે અઘાસુરનો વધ ભગવાન શ્રી હરિએ કરી દીધો છે. અષ્ટવક્રા ઋષિએ જે અઘાસુરને શાપ આપેલો હતો, એ શાપનું નિવારણ પણ થઈ ગયું છે. ઋષિઓ હંમેશા મનુષ્યની ઉપર અનુગ્રહ જ કરતા હોય છે. અહીં પણ તમે જુઓ કે અઘાસુર જે છે એ અતિ પાપી છે. પૂર્વજન્મની અંદર પણ એ શંખાસુરનો દીકરો હતો, અસુર જાતિનો હતો, પાપી હતો. ઋષિની મશ્કરી કરી, પરંતુ ઋષિએ એને શાપ આપીને પણ પાછો અનુગ્રહ કર્યો. એટલે શાપ જે છે એ જ વ્યક્તિ આપી શકે જે અનુગ્રહ કરી શકતું હોય. જે અનુગ્રહ નથી કરી શકતા તેણે શાપ આપવાનો કોઈ અધિકાર નથી. શાપ આપવાથી મનુષ્યનું તપોબળ છે, ભક્તિબળ છે, બધું સમાપ્ત થઈ જાય છે. નારદ ઋષિનું ચરિત્ર અગાડી હું તમને સંભળાવી ચૂકેલો છું કે નલકુબેર અને મણિગ્રીવને જ્યારે શાપ આપ્યો, પછી એ બદ્રિકા આશ્રમની અંદર જતા રહ્યા હતા. શા માટે? કે તપસ્યા જે છે એ ક્ષીણ થઈ ગઈ હતી, તો પુનઃ તપની પ્રાપ્તિ કરી લેવી, એ ઉદ્દેશ્યથી એ બદ્રિકા આશ્રમની અંદર ગયા હતા. ભાગવતના ટીકાકારો કહે છે, માટે કોઈને શાપ આપવો, કોઈને વરદાન આપવું, એટલે પોતાની તપસ્યા છે એને દાવ પર લગાવી દેવી, બીજું કંઈ જ નથી. માટે એ બધા પ્રપંચથી હંમેશા દૂર રહેજો. આપણે બધા મનુષ્ય છે, આપણી અંદર એવું કોઈ શાપ આપવાનું કે વરદાન આપવાનું સામર્થ્ય નથી. એ બધાથી હંમેશા દૂર રહેજો. અઘાસુર રૂપી પાપનો નાશ થઈ ગયો છે. હવે વ્રજ મિત્રો જે છે, વ્રજ બાળકો છે, એ બધા મધ્યાહન સમય થયો હોવાથી ભોજન કરવા માટે બેઠા છે. ભગવાન શ્રી કૃષ્ણ મધ્યની અંદર છે ને આજુબાજુ હજારોની સંખ્યાની અંદર ગોપ બાળકો ગોઠવાઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય પણ પોતાના ઘરેથી કોઈ પણ સામગ્રી ખાવા માટે લાવતા નથી.
વ્રજ બાળકો જે છે એ જ ભગવાનને હંમેશા આરોગ આવતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે બેઠા છે. જે બાળકો પોતાના ઘરેથી જે સામગ્રી લાવેલા હોય થોડી થોડી સામગ્રી ભગવાનને આરોગ આવે છે. ભગવાન પ્રેમથી આરોગે છે. પરબ્રહ્મ પરમાત્મા પોતે વિશ્વંભર છે. એ પરમાત્માની આપેલી વસ્તુ જે છે એ બાળકો જે છે એ આજે એ પરમાત્માને ગ્રહણ કરાવે છે. આ બાળકોની અંદર એક મધુમંગલ નામનો બાળક હતો. આ મધુમંગલ જે છે એ શાંડિલ્ય ઋષિનો પુત્ર હતો. શાંડિલ્ય ઋષિ એ નંદરાયજીના પુરોહિત. એમના નિત્યકર્મો જે છે બહુ જટિલ. પ્રાતઃકાલે મુનિ 3 વાગે ઊભા થઈ જાય ને 3 વાગ્યાથી એના નિત્યકર્મ શરૂ થાય તે રાતના 11 વાગ્યા પર્યંત એના નિત્યકર્મ ચાલતા હોય. એટલા પવિત્ર બ્રાહ્મણ. ત્રિકાલ સંધ્યા, અગ્નિહોત્ર, અતિથિ સેવા, પોતાની શાખાનો પાઠ વિદ્યાર્થીઓને ભણાવવાનું, આ બધા નિત્ય કર્મની અંદર શાંડિલ્ય ઋષિ એટલા બધા રચ્યા પચ્યા રહે કે મધ્યાહન કાળે ભોજન કરવાનો પણ સમય એની પાસે હતો નહીં. પોતાના પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા બ્રાહ્મણી જે છે એ પણ ભોજન ન કરે. કારણ કે શાસ્ત્રોની અંદર નિયમ છે કે જ્યાં લગીન પોતાના સ્વામી પોતાના પતિ ભોજન ન કરે ત્યાં લગીન પતિવ્રતા નારીએ ભોજન ન કરવું જોઈએ. એટલે રાત્રિને વિશે 11 વાગે શાંડિલ્ય મુનિ પ્રસાદ ગ્રહણ કરે પછી જ પેલી બ્રાહ્મણી જે છે એ પ્રસાદ ગ્રહણ કરતી હતી. હવે એમને એક જ દીકરો, અતિશય સંયમિત જીવન જીવતા હતા અને ગ્રહસ્થ ધર્મનું પાલન કરતા હતા. એટલે ગર્ભદાન સંસ્કાર દ્વારા કેવલ એક જ પવિત્ર બ્રાહ્મણ બાળક જે છે એમણે પ્રગટ કરેલું હતું. એ પણ એટલો જ વેદ વેદાંગનો નિષ્ણાંત હતો. નાની ઉંમરથી જ શાંડિલ્ય મુનિએ એમને શાસ્ત્રોનું જ્ઞાન કરાવેલું હતું. પતિ પત્ની તો રાતના 11 વાગ્યા પછી ભોજન કરે, પરંતુ બાળક છે એ ક્યાં લગીને બેસી રહે. હવે બાળક છે અન્ન માટે માતાને કહે અને માતા કહે કે તમારા પિતા પ્રસાદ લઈ લે પછી હું આપું જ તમને. બાળકની જીદ જે છે ને ભક્તો, એની અગાડી માતા પિતાઓએ પણ હારી જવું પડે છે. અમુક વખતે તો આ બ્રાહ્મણી જે છે એને ધમકાવતી હતી. બાળક જ્યારે અન્ન માટે કહે ત્યારે એ ના પાડે અને જ્યારે અતિશય જીદ કરે ને ત્યારે એને ધમકાવતી હતી. હવે આ દ્રશ્ય છે ને એક દિવસ યશોદા માતા જોઈ ગયા. યશોદા માતાએ બધી જ પરિસ્થિતિ જાણી લીધી. પછી એ બ્રાહ્મણીને કહ્યું કે આજથી જે છે ને તું તારા બાળકને મારા ઘરે ભોજન કરવા માટે મોકલજે. એક તો તમે અમારા પુરોહિત છો અને પાછું આ બ્રહ્મચારી બાળક છે, એને હું ભોજન કરાવીશ તો મને એક બ્રાહ્મણને ભોજન કરાવ્યાનું ફલ પ્રાપ્ત થશે. ભક્તો, શાસ્ત્રોની અંદર વિધાન છે કે વેદ પાઠી બ્રાહ્મણ હોય તેને ભોજન કરાવતા હોય ને તમે તો એનું બહુ ફલ બતાવેલું છે. કારણ કે એ વ્યક્તિના ઉદરની અંદર જે અન્ન જશે અને એ વેદ પાઠ કરતા થકા એ અન્નને પચાવશે તો એનું ફલ શાસ્ત્રોની અંદર બહુ બતાવેલું છે. એટલે યશોદા માતા જે છે એ નિત્ય આ મધુમંગલને જે છે એ પોતાના ઘરે ભોજન કરાવતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને મધુમંગલ અને બલદાવ 3 જણા એક સાથે બેસીને ભોજન કરે.
એક દિવસની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણએ મધુમંગલને કહ્યું કે ભાઈ તું નિત્ય અમારા ઘરે ભોજન કરવા માટે આવે છે, પણ કોઈ દિવસ તારા ઘરનું ભોજન તો અમને કરાવતું જ નથી. માટે એક કામ કરજે, કાલે આપણે જ્યારે વનની અંદર વાછરડા ચડાવવા માટે જઈએ ત્યારે તું તારા ઘરેથી ભોજન લઈને આવજે. મધુમંગલે કહ્યું ભલે. એ તો પ્રાતઃકાળે, બીજે દિવસે પ્રાતઃકાળે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે વાછરડા ચરાવવા માટે જંગલમાં જવા તૈયાર થયો એટલે એની માતાને કહે છે કે માતા, મને શ્રી કૃષ્ણએ કહ્યું છે કે રોજ તું અમારા ઘરે પ્રસાદ લેવા માટે આવે છે, આજે તું તારા ઘરેથી પ્રસાદ લઈને આવજે, તો મને કંઈક તું બનાવીને આપ. પોતાના બાળકની વાત સાંભળી બ્રાહ્મણીના નેત્રોમાં જલ ભરાઈ આવ્યા. એ પોતાના બાળકને કહે છે કે બેટા, આપણે તો ઋષિ કહેવાઈએ, આપણા ઘરે ક્યારેય પણ અગ્નિ પર અન્ન જે છે એ પકાવવામાં નથી આવતું. આપણે તો કંદમૂળ ગ્રહણ કરીને આપણો નિર્વાહ કરતા હોઈએ છીએ. ત્યારે પેલો બાળક જે છે એ જીદ પર ચડ્યો કે નહીં માતા, મને તો કંઈક બનાવીને તું આપ, મારે શ્રી કૃષ્ણને જમાડવા છે. જ્યારે બહુ જીદ કરીને, એટલે 2 દિવસ જૂની ખાટી છાશ હતી ને એ ઘરની અંદર એક બાજુ દોણાની અંદર પડેલી હતી. માતા ગઈ અને દોણું લીધું અને મધુમંગલના હાથની અંદર આપ્યું અને કહ્યું કે લે, આ છાશ જે છે એ તું શ્રી કૃષ્ણને અર્પણ કરજે. મધુમંગલ છાશ લઈને આવેલો છે. મધ્યાહનનો સમય થયો છે. ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણને ઘેરીને બેઠેલા છે ને બધા વિવિધ પ્રકારની વસ્તુઓ જે છે ભગવાનને આરોગાવે છે. કોઈ માખણ મિશ્રી, કોઈ દહીં, કોઈ દૂધ, કોઈ ઘેબર, કોઈ મઠો, કોઈ હલવો, કોઈ પેંડા, વિભિન્ન પ્રકારની સામગ્રી જે બનાવીને લાવેલા હોય છે બધા જ ભગવાનને આરોગાવવા માંડ્યા. પેલી બાજુ દૂર ઊભેલો મધુમંગલ જે છે વિચારવા લાગ્યો કે આ ગોપ બાળકો જે છે વિભિન્ન પ્રકારની સામગ્રીઓ શ્રી કૃષ્ણને આરોગાવે છે અને હું પણ નિત્ય શ્રી કૃષ્ણના ઘરે વિભિન્ન પ્રકારની સામગ્રીઓ જે છે આરોગું છું, અને આજે મારી માતાએ મને 2 દિવસ જૂની આ ખાટી છાશ આપેલી છે. આ વસ્તુ મારાથી કેવી રીતના શ્રી કૃષ્ણને આરોગવાય? અને આ ખાટી છાશ ગ્રહણ કરતા મારો મિત્ર જે છે બીમાર પડી જાય તો? જેને પ્રેમ કરતા હોય ને એની એ ચિંતા બહુ રાખતા હોય છે. મધુમંગલને પોતાના બાલ સખા શ્રી કૃષ્ણની સાથે મિત્રતાનો પ્રેમ છે, મિત્રતાથી જોડાયો છે. એ વિચારે છે કે આ છાશ પાન કરાવીને કદાચ મારો મિત્ર જે છે બીમાર પડી ગયો હતો. એટલે એણે વિચાર્યું કે આ છાશ છે એ હું જાતે જ પાન કરી જાઉં, મારે મારા મિત્રને નથી આપી. સર્વ અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ આ વાત જાણી ગયા અને એણે દૂર પ્રદેશની અંદર ઊભા રહેલા મધુમંગલનું આવાહન કર્યું, પરંતુ મધુમંગલ ત્યાં હોતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થયા, બધી સામગ્રીઓ એક બાજુ એને મૂકી દીધી અને દોડ્યા. મધુમંગલે જોયું કે મારો બાલ સખા જે છે એ છાશ લેવા માટે મારી પાસે આવે છે. એ આવે એ પહેલાં તો મધુમંગલ છાશ પીવા લાગ્યા અને મોટે ભાગની છાશ બધી પાન પણ કરી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે મધુમંગલ આજે મારા ભાગનું જમી ગયો છે. એણે મધુમંગલને પકડો અને કહું મારી છાશ લાવો, પરંતુ છાશ તો બધી પી ગયા હતા મધુમંગલ, અને એના મુખની ઉપર જે છાશના લસોટા પડેલા હતા, છાશનો જે રગડો આવેલો હતો એને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ચાટવા લાગ્યા.
ભગવાન શ્રી કૃષ્ણ એ મધુમંગલના મુખની ઉપર જે છાસના લસોટા પડેલા છે તેને ચાટવા લાગ્યા. મધુમંગલ એને છોડાવવા લાગ્યા કે શ્રી કૃષ્ણ મને છોડ, મલાલા મને છોડ, પરંતુ ભગવાન છોડતા નથી. એવા જ સમયની અંદર માનવ માત્રના પિતામહ બ્રહ્માજી જે છે એ વ્રજની અંદર પધાર્યા છે. અને વ્રજની અંદર પધાર્યા અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જે છે એ ચાલતી હતી અને એ લીલાના દર્શન બ્રહ્માજીએ કર્યા. અને જ્યાં બ્રહ્માજી આ પ્રમાણેની લીલાના દર્શન કરે છે ત્યાં જ બ્રહ્માજીને ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાની ઉપર સંશય થઈ ગયો. બ્રહ્માજી વિચારવા લાગ્યા કે આ વળી ભગવાન કહેવાતા હશે. ગોપ બાળકના મુખની ઉપર જે છાસનો રગડો જે છે એને એ ચાટી રહ્યા છે. આને કઈ ભગવાન કહેવાતા હશે. ભક્તો, બ્રહ્માજી બુદ્ધિની દ્રષ્ટિથી ભગવાનને જુએ છે. કારણ કે બ્રહ્માજી એ પોતે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ છે. મનુષ્યના શરીરની અંદર જે 4 અંતઃકરણ આવેલા છે એ 4 અંતઃકરણની અંદર બુદ્ધિ છે અને બુદ્ધિના અધિષ્ઠાતા દેવ જે છે એ બ્રહ્માજી છે. અને બુદ્ધિ હંમેશા તર્ક વિતર્ક કરતી જ રહે છે. અને બુદ્ધિના અધિષ્ઠાતા દેવ જે છે એ આ ભગવાનની લીલા જોવા માટે આવેલા છે. અને એણે ભગવાનની આ લીલા જોઈ એટલે એને પણ મનની અંદર સંશય થઈ ગયો કે વળી આ કઈ ભગવાન કહેવાતા હશે. આવો તર્ક થયો. એટલે એણે વિચાર્યું કે વાસ્તવની અંદર જ જો શ્રી કૃષ્ણ ભગવાન છે તો હું એમની કસોટી કરું. અને જો એ કસોટીની અંદર એ ઉત્તીર્ણ થાય તો હું સમજીશ કે આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ભક્તો, બ્રહ્માજીની આ જે લીલા છે, ભગવાન શ્રી કૃષ્ણની આ જે લીલાઓ જે છે ને એ લીલાના 3 અધ્યાય જે છે એને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ભાગવતની અંદર પ્રક્ષિપ્ત લીલા બતાવી. અર્થાત કે આ 3 અધ્યાયની આ લીલાઓ જે છે એ આચાર્ય વલ્લભાચાર્યજીનું કહેવું એવું છે કે આ લીલા જે છે એ સારસ્વત કલ્પની નથી. આચાર્ય વલ્લભાચાર્યજીનું કહેવું એવું છે કે ભાગવત જે છે એ સારસ્વત કલ્પનું છે અને સારસ્વત કલ્પની અંદર આ લીલા થયેલી નથી. એમણે પોતાની સુબોધિનીજી ભાગવતની સુબોધિનીજી ટીકાની અંદર આ પ્રમાણે લખેલું છે. અને એમણે આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત બતાવેલા છે, પરંતુ એના પર ટીકા કરેલી છે. એના પરવર્તી આચાર્યોએ પણ એના પર ટીકાઓ કરેલી છે. પરંતુ ઇતર બધા જ સંપ્રદાયવાળા એવું કહે છે કે ભાઈ શ્વેતવરાહ કલ્પની અંદર આ લીલા થયેલી છે, એટલે આ લીલા પણ અમે માન્ય કરીએ છીએ. બ્રહ્માજી મનોમન નક્કી કરે છે કે હું શ્રી કૃષ્ણની પરીક્ષા લેવું. આ પ્રમાણે નક્કી કરી ભગવાન શ્રી કૃષ્ણના વાછરડાઓ જે છે અને ગોપ બાળકોના વાછરડાઓ જે છે જે દૂર જંગલની અંદર ચરતા હતા તેને બ્રહ્માજીએ પોતાની યોગ શક્તિથી ઉઠાવ્યા અને એને પોતાના સત્યલોકની અંદર મૂકી દીધા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આપણા વાછરડાઓ દેખાતા નથી, એટલે એ પોતાના બાળકોને કહે છે કે મિત્રો તમે બધા અહીં જ બેસો, આપણા વાછરડાઓ જે છે એ દૂર જંગલની અંદર જતા રહ્યા છે, હું એને શોધીને લાવું છું.
અને જેવા ભગવાન શ્રી કૃષ્ણ ગયા એટલે હજારો લાખોની સંખ્યાની અંદર જે ગોપ બાળકો હતા તેને પણ બ્રહ્માજીએ ઉઠાવીને પોતાના સત્યલોકની અંદર મૂકી દીધા અને સુષુપ્તિની અંદર એને સુવડાવી દીધા. આ પ્રમાણેની લીલા જે છે એ બ્રહ્માજીએ કરેલી હતી. પરંતુ સમયનો અભાવ હોવાથી આ ચરિત્ર જે છે એ આપણે અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીની દસમ સ્કંદની જે કથાની અંદર હું પુનઃ આ બ્રહ્માજીનો જે મોહ થયો એની લીલા જે છે એ પુનઃ વર્ણવીશ. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.